એક 6 પેનની કિંમત ₹96 હોય તો 7 પેનની કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય। અહીં 6 પેનની કિંમત ₹96 તો 7 પેનની કિંમત બરાબર કેટલા? 7 × 96 છેદમાં 6 બરાબર 112। વિદ્યાર્થી મિત્રો, 7 × 96 છેદમાં 6 આપણે જાણીએ છીએ 16 × 6 96 થશે, એટલે કે 7 × 16 બરાબર 112 જવાબ મળે। 2 ખાલી જગ્યાના 12% બરાબર 96। અહીં 800 × 12 છેદમાં 100 બરાબર 96। વિદ્યાર્થી મિત્રો, 800 × 12 છેદમાં 100 0 0 કટ થશે અને 8 × 12 કરતાં જવાબ 96 મળશે। 3 ₹1400નું ખાલી જગ્યા ટકા લેખે 2 વર્ષનું સાદું વ્યાજ બરાબર ₹224 થાય। અહીં I બરાબર PRN છેદમાં 100, જ્યાં P બરાબર 1400, N બરાબર 2, I બરાબર 224 અને R બરાબર કેટલા? સૂત્રમાં કિંમત મૂકતા 224 બરાબર 1400 × R × 2 છેદમાં 100, R બરાબર 224 × 100 છેદમાં 1400 × 2। અહીં 0 0 કટ થશે, 224ને 14 વડે ભાંગતા જવાબ 16 મળશે। ત્યારબાદ 16ને 2 વડે ભાંગતા જવાબ 8 મળશે। 4 ₹3000નું 5% લેખે ખાલી જગ્યા વર્ષનું સાદું વ્યાજ ₹300 થાય। અહીં I બરાબર PRN છેદમાં 100, જ્યાં I બરાબર 300, R બરાબર 5%, P બરાબર 3000 અને N બરાબર કેટલા? સૂત્રમાં કિંમત મૂકતા 300 બરાબર 3000 × 5 × N છેદમાં 100, માટે N બરાબર 300 × 100 છેદમાં 5 × 3000। અહીં 0 0 કટ થશે, ત્યારબાદ 300 ભાગ્યા 30 એટલે કે જવાબ 10 મળશે અને 10 ભાગ્યા 5 એટલે કે જવાબ 2 મળશે। 5 રૂપિયા ખાલી જગ્યાનું 9% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ ₹1140 થાય। અહીં R બરાબર 9%, N બરાબર 4, P બરાબર કેટલા અને I બરાબર 1440। I બરાબર PRN છેદમાં 100, સૂત્રમાં કિંમત મૂકતા 1400 બરાબર P × 9 × 4 છેદમાં 100, P બરાબર 1440 × 100 છેદમાં 9 × 4। હવે 1440ને 4 વડે ભાંગતા જવાબ મળશે 360। ત્યારબાદ 360ને 9 વડે ભાંગતા જવાબ મળશે 40। આમ 40 × 100 બરાબર 4000। 6 ₹2400ના ડ્રેસ પર ₹288 વળતર મળે છે તો આ ડ્રેસ ઉપર ખાલી જગ્યા ટકા વળતર મળ્યું કહેવાય। અહીં 2400ના ડ્રેસ પર ₹288 વળતર મળે છે, માટે 288 × 100 છેદમાં 24, અહીં 0 0 કટ થશે, ત્યારબાદ 288ને 24 વડે ભાંગતા જવાબ મળશે 12। 7 ₹4000નું 2 વર્ષનું 7% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ ખાલી જગ્યા હોય જવાબ કરતાં વધારે। 8 75 પૈસા અને ₹2નો ગુણોત્તર ખાલી જગ્યા છે। અહીં 1 રૂપિયો બરાબર 100 પૈસા, 2 રૂપિયા બરાબર 2 × 100 બરાબર 200 પૈસા, ગુણોત્તર 75 છેદમાં 2 × 100 બરાબર 75 છેદમાં 200, માટે 3/8 એટલે કે 25 તેરી 75 અને 25 અઠ્ઠા 200। આમ જવાબ મળશે 3/8। 2x - 1 2x - x બરાબર કેટલા? વિદ્યાર્થી મિત્રો, અહીં 2x નો ગુણાકાર 2x - 1 સાથે અને -1નો ગુણાકાર 2x - 1 સાથે થશે। આમ 2x કૌંસમાં 2x - 1 -1 કૌંસમાં 2x - 1 બરાબર 2x × 2x એટલે કે 4x² -2x - 2x વત્તા 1, માટે 4x² -2x - 2x - 4x વત્તા 1, જવાબ મળશે 4x² - 4x વત્તા 1। કૌંસમાં m - 3 કૌંસમાં m - 2 બરાબર m - 2 -3 m - 2 m² - 2m - 3m + 6 m² - 5m + 6, જવાબ m² - 5m + 6। a² + 3 a² - 3 બરાબર ખાલી જગ્યા a² કૌંસમાં a² - 3 વત્તા 3 કૌંસમાં a² - 3 a4 ઘાત ઓછા 3a² વત્તા 3a² - 9, માટે a4 ઘાત - 9। 4
કૌંસમાં એક્સ વત્તા બી કૌંસમાં એક્સ વત્તા બી બરાબર ખાલી જગ્યા એક્સ કૌંસમાં એક્સ વત્તા બી કૌંસમાં એક્સ વત્તા બી એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા એક્સ બી વત્તા બીનો વર્ગ બરાબર એક્સનો વર્ગ વત્તા 2bx વત્તા બીનો સ્ક્વેર 5 કૌંસમાં 3x વત્તા 1 કૌંસમાં 2x વત્તા 1 બરાબર ખાલી જગ્યા બરાબર 3x કૌંસમાં 2x વત્તા 1 વત્તા 1 કૌંસમાં 2x વત્તા 1 6xનો વર્ગ વત્તા 3x વત્તા 2x વત્તા 1 બરાબર 6xનો વર્ગ વત્તા 5x વત્તા 1 માટે જવાબ સી 6xનો વર્ગ વત્તા 5x વત્તા 1 6xનો વર્ગ કૌંસમાં 2 ઓછા 3x વત્તા xનો વર્ગ બરાબર ખાલી જગ્યા બરાબર 2xનો વર્ગ ઓછા 3xનો ઘન વત્તા xની 4 ઘાત બરાબર xની 4 ઘાત ઓછા 3xનો ઘન વત્તા 2xનો વર્ગ જવાબ બી xની 4 ઘાત ઓછા 3xનો ઘન વત્તા 2xનો વર્ગ 7 2x ગુણ્યા 0 ગુણ્યા માઇનસ 3x બરાબર ખાલી જગ્યા જવાબ 0 8 ઓછા x 2x 3x બરાબર ખાલી જગ્યા તમામ સંખ્યાનો ગુણાકાર કરતા જવાબ મળશે માઇનસ 6xનો ઘન 154 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ બરાબર ખાલી જગ્યા અહીં વ્યાસ બરાબર કેટલા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 154 સેમીનો વર્ગ સૂત્ર વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આરનો વર્ગ માટે 154 બરાબર 22/7 ગુણ્યા આરનો સ્ક્વેર 154 ગુણ્યા 7/22 બરાબર આરનો વર્ગ હવે 154 ને 22 વડે ભાંગતા જવાબ મળશે 7 અને 7 ગુણ્યા 7 બરાબર 49 આમ 49 બરાબર આરનો વર્ગ હવે વર્ગમૂળની અંદર 49 બરાબર આર 7 બરાબર આર વિદ્યાર્થી મિત્રો હવે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા બરાબર 2 ગુણ્યા 7 બરાબર 14 જવાબ મળશે બી 14 સેમી એક કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓની લંબાઈ 8 અને 10 છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર છે સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ બરાબર 1/2 ગુણ્યા 10 ગુણ્યા 8 બરાબર 40 જવાબ બી 40 સેમીનો વર્ગ 3 4 સેમી લંબાઈના ઘનના ઘનફળ કરતાં 6 સેમી લંબાઈના ઘનનું ઘનફળ ખાલી જગ્યા ઘન સેમી વધારે છે અહીં ઘનનું ઘનફળ બરાબર એલની 3 ઘાત બરાબર 4નો ઘન બરાબર 64 ઘન સેમી ઘનનું ઘનફળ બરાબર એલની 3 ઘાત 6ની 3 ઘાત બરાબર 216 ઘન સેમી આમ 216 ઓછા 64 બરાબર 152 જવાબ એ 152 નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે જો આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી 6 એક લંબઘનનું ઘનફળ 60 સેમી ઘન છે તથા લંબાઈ 5 સેમી અને પહોળાઈ 4 સેમી છે તો તેની ઊંચાઈ ખાલી જગ્યા સેમી થાય અહીં લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 60 બરાબર 5 ગુણ્યા 4 ગુણ્યા h બરાબર 60/5 ગુણ્યા 4 વિદ્યાર્થી મિત્રો h બરાબર 60/5 ગુણ્યા 4 બરાબર 60/20 20 તેરી 60 જવાબ મળશે 3 આમ h બરાબર 3 7 3 મીટર લંબાઈ 2 મીટર પહોળાઈ અને 1 મીટર ઊંડાઈની ટાંકીમાં ખાલી જગ્યા લીટર પાણી સમાય અહીં લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 6 મીટર 1 મીટરનો ઘન બરાબર 1000 લીટર 6 ગુણ્યા 1000 બરાબર 6000 લીટર જવાબ બી 6000 લીટર 8 7 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઊંચાઈના નળાકારનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન હોય અહીં નળાકારનું ઘનફળ બરાબર પાય આર વર્ગ h બરાબર 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 5 વિદ્યાર્થી મિત્રો અહીં 7 કટ થશે 22 ગુણ્યા 7 22 + 154 154 ગુણ્યા 5 બરાબર 770 સેમીનો ઘન 8x ની 4 ઘાત ભાગ્યા 2x ની 6 ઘાત બરાબર ખાલી જગ્યા અહીં 8x ની 4 ઘાત છેદમાં 2x ની 6 ઘાત
બરાબર 4x 4 ઓછા 6 બરાબર 4x ઓછા 2. જવાબ 4x ની -2 ઘાત. 3 -30ની 0 ઘાત બરાબર ખાલી જગ્યા. કોઈપણ સંખ્યાની 0 ઘાત હંમેશા 1 હોય. જવાબ સી 1. 4 2 × 10 ઘાત ભાગ્યા 2 × 12 ઘાત બરાબર ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીં ભાગાકાર હોવાથી બાદબાકી થશે. બરાબર 2 × 10 ઘાત ઓછા 12 બરાબર 2 ની -2 ઘાત બરાબર 1/2 ઘાત બરાબર 1/4 જવાબ મળશે. જવાબ સી 1/4. 5 1/2 ની -1 ઘાત આખા કૌંસની 2 ઘાત બરાબર ખાલી જગ્યા. બરાબર 2 ની 1 ઘાત આખા કૌંસની 2 ઘાત બરાબર 2 ની 2 ઘાત બરાબર 4. જવાબ મળશે 4. 6 -3 ની 2 ઘાત ગુણ્યા -3 ની -2 ઘાત બરાબર ખાલી જગ્યા. બરાબર -3 ની 2 ઘાત ઓછા 2 બરાબર -3 ની 0 ઘાત બરાબર 1. જવાબ 1. 1 x² વત્તા 5x વત્તા 6 બરાબર ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરવો જેથી મધ્ય પદ જેટલો સરવાળો મળે. x² વત્તા 3x વત્તા 2x વત્તા 6 બરાબર x કૌંસમાં x વત્તા 3 કૌંસ પૂરો વત્તા 2 કૌંસમાં x વત્તા 3 કૌંસ પૂરો બરાબર x વત્તા 3 x વત્તા 2 2x² ઓછા 4x વત્તા 4 બરાબર ખાલી જગ્યા. x² ઓછા 2x ઓછા 2x વત્તા 4 x કૌંસમાં x ઓછા 2 કૌંસ પૂરો ઓછા 2 કૌંસમાં x ઓછા 2 કૌંસ પૂરો બરાબર x ઓછા 2 કૌંસમાં x ઓછા 2 બરાબર x ઓછા 2² જવાબ x ઓછા 2. 3 2 × 3 × x × x y × y × y એ ખાલી જગ્યાના અવયવો છે. અહીં 2 × 3 બરાબર 6 x × x બરાબર x² y × y બરાબર y ની 3 ઘાત. જવાબ ડી 6x² y3. 4 14x² y² વત્તા 7xy બરાબર ખાલી જગ્યા. 7xy કૌંસમાં 2x વત્તા 1 જવાબ 7xy. 5 ab વત્તા 3a વત્તા 2b વત્તા 6 બરાબર ખાલી જગ્યા. ab વત્તા 2b વત્તા 3a પ્લસ 6. વિદ્યાર્થી મિત્રો, અહીં સામાન્ય અવયવ લેતા બરાબર b કૌંસમાં a વત્તા b કૌંસ પૂરો વત્તા 3 કૌંસમાં a વત્તા 2 કૌંસ પૂરો બરાબર a વત્તા 2 કૌંસમાં b વત્તા 3. જવાબ સી a વત્તા 2 b વત્તા 3. 6 16x² ઓછા 9 બરાબર ખાલી જગ્યા. અહીં 4x² ઓછા 3² બરાબર કૌંસમાં 4x વત્તા 3 કૌંસ પૂરો કૌંસમાં 4x ઓછા 3. 7 a² ઓછા 8a વત્તા 16 બરાબર ખાલી જગ્યા. અહીં a² ઓછા 4a ઓછા 4a પ્લસ 16 માટે a કૌંસમાં a ઓછા 4 કૌંસ પૂરો ઓછા 4 કૌંસમાં a ઓછા 4 બરાબર કૌંસમાં a ઓછા 4 કૌંસ પૂરો કૌંસમાં a ઓછા 4 કૌંસ પૂરો. જવાબ બી a ઓછા 4 a ઓછા 4. 8 x ઓછા y² વત્તા 4xy બરાબર ખાલી જગ્યા. અહીં x² ઓછા 2xy પ્લસ y² વત્તા 4xy બરાબર x² વત્તા 2xy પ્લસ y² બરાબર x વત્તા y આખા કૌંસનો વર્ગ. 1 6 સેમી ગુણ્યા 5 સેમી ગુણ્યા 4 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. અહીં L 6 સેમી, B 5 સેમી, H 4 સેમી. લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. સૂત્રમાં કિંમત મૂકતા બરાબર 2 કૌંસમાં 6 ગુણ્યા 5 વત્તા 5 ગુણ્યા 4 વત્તા 4 ગુણ્યા 6 કૌંસ પૂરો બરાબર 2 કૌંસમાં 30 વત્તા 20 વત્તા 24 બરાબર 2 કૌંસમાં 74. 2 ગુણ્યા 74 બરાબર જવાબ 148 સેમી મળશે. 2 5 સેમી ગુણ્યા 4 સેમી ગુણ્યા 3 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. અહીં L બરાબર 5 સેમી, B બરાબર 4 સેમી અને H બરાબર 3 સેમી. લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. સૂત્રમાં કિંમત મૂકતા બરાબર 2 કૌંસમાં 5 ગુણ્યા 4 વત્તા 4 ગુણ્યા 3 વત્તા 3 ગુણ્યા 5 બરાબર 2 કૌંસમાં 20 વત્તા 12 વત્તા 15 બરાબર 2 ગુણ્યા 47 બરાબર 94 સેમી.
3. 12 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6L નો વર્ગ. સૂત્રમાં કિંમત મૂકતા બરાબર 6 12 નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો 12 નો વર્ગ 144 બરાબર 6 ગુણ્યા 144 બરાબર 864 સેમી જવાબ મળશે. 4. 16 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6L નો વર્ગ. સૂત્રમાં કિંમત મૂકતા બરાબર 6 કૌંસમાં 16 નો વર્ગ. 16 નો વર્ગ 256 થશે બરાબર 6 ગુણ્યા 256 બરાબર 1536 સેમી. 1. 14 સેમી ત્રિજ્યા અને 7 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. અહીં r બરાબર 14 સેમી, h બરાબર 7 સેમી. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh. સૂત્રમાં કિંમત મૂકતા બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા 14 ગુણ્યા 7. 7 7 કટ થશે 22 દુ 44. 44 ગુણ્યા 14 કરતા જવાબ 616 સેમી મળશે. 14 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. અહીં r બરાબર 14 સેમી, h બરાબર 5 સેમી. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh. સૂત્રમાં કિંમત મૂકતા બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા 14 ગુણ્યા 5. હવે 7 દુ 14 છેદ ઉડશે. 2 ગુણ્યા 22 44. 44 ગુણ્યા 2 88. 88 પંચા 440 સેમી. 3. 7 સેમી ત્રિજ્યા અને 6 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. અહીં r બરાબર 7 સેમી, h બરાબર 6 સેમી. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh. સૂત્રમાં કિંમત મૂકતા બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા 7 ગુણ્યા 6. 7 7 કટ થશે 22 દુ 44 અને 44 6 264 સેમી. 4. 7 સેમી ત્રિજ્યા અને 10 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. અહીં r બરાબર 7 સેમી, h બરાબર 10 સેમી. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh. સૂત્રમાં કિંમત મૂકતા 2 ગુણ્યા 22/7 ગુણ્યા 7 ગુણ્યા 10. અહીં 7 7 કટ થશે 2 ગુણ્યા 22 44. 44 ગુણ્યા 10 440 સેમી. 1. 5 મીટર ત્રિજ્યા અને 7 મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? અહીં r બરાબર 5 મીટર, h બરાબર 7 મીટર. નળાકાર ટાંકીનું ઘનફળ બરાબર πr વર્ગ h. સૂત્રમાં કિંમત મૂકતા 22/7 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7. 7 7 કટ થશે 22 ગુણ્યા 25 બરાબર 550 મીટર. હવે પાણીની ક્ષમતા બરાબર 550 ગુણ્યા 1000 લીટર બરાબર 5,50,000 લીટર. 2. 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? અહીં r બરાબર 7 મીટર, h બરાબર 3 મીટર. નળાકાર ટાંકીનું ઘનફળ બરાબર πr વર્ગ h. સૂત્રમાં કિંમતો મૂકતા 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 3. 7 7 કટ થશે 22 ગુણ્યા 21 બરાબર 462 મીટર. હવે પાણીની ક્ષમતા બરાબર 462 ગુણ્યા 1000 લીટર બરાબર 4,62,000 લીટર પાણી સમાય. 3. 4 મીટર ત્રિજ્યા અને 14 મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? અહીં r બરાબર 4, h બરાબર 14. નળાકાર ટાંકીનું ઘનફળ બરાબર πr વર્ગ h. સૂત્રમાં કિંમત મૂકતા બરાબર 22/7 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 14. 7 દુ 14. 22 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 2 બરાબર 704. હવે ટાંકીની ક્ષમતા બરાબર 704 ગુણ્યા 1000 બરાબર 7,04,000 લીટર પાણી સમાય. 4. 14 મીટર ત્રિજ્યા અને 2 મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? અહીં r બરાબર 14, h બરાબર 2. નળાકાર ટાંકીનું ઘનફળ બરાબર πr વર્ગ h. સૂત્રમાં કિંમત મૂકતા 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14 ગુણ્યા 2. 7 દુ 14. 22 ગુણ્યા 14 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણાકાર કરતા જવાબ મળશે 1232 મીટર. હવે ટાંકીની ક્ષમતા બરાબર 1232 ગુણ્યા 1000 બરાબર 12,32,000 લીટર પાણી સમાય. પ્રશ્ન 2a. પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. 1. 2x નો વર્ગ y કૌંસમાં 4x + 3y નું સાદુરૂપ ખાલી જગ્યા થાય. અહીં 2x વર્ગ y નો 4x + 3y સાથે ગુણાકાર કરતા જવાબ મળશે 8x નો ઘન y વત્તા 6x વર્ગ y વર્ગ. 2. કૌંસમાં 2x - 3y કૌંસમાં 2x + 3y નું સાદુરૂપ ખાલી જગ્યા થાય.
અહીં 2x કૌંસમાં 2x વત્તા 3y કૌંસ પૂરો ઓછા -3xy કૌંસમાં 2x વત્તા 3y કૌંસ પૂરો બરાબર 4xનો વર્ગ વત્તા 6xy ઓછા 6xy ઓછા 9yનો વર્ગ। અહીં વત્તા 6xy ઓછા 6xy કટ થશે માટે જવાબ મળશે 4xનો વર્ગ ઓછા 9yનો વર્ગ। 3 4x ઓછા 7 કૌંસમાં 4x ઓછા 7 બરાબર ખાલી જગ્યા। વિદ્યાર્થી મિત્રો અહીં 4xનો ગુણાકાર 4x ઓછા 7 સાથે અને ઓછા 7xનો ગુણાકાર 4x ઓછા 7 સાથે થશે બરાબર 16xનો વર્ગ ઓછા 28x ઓછા 28x વત્તા 49 બરાબર 16xનો વર્ગ ઓછા 56x વત્તા 49। 4 x ઓછા 7 કૌંસમાં x ઓછા 2 બરાબર ખાલી જગ્યા। અહીં xનો ગુણાકાર x ઓછા 2 સાથે અને -7નો ગુણાકાર x ઓછા 2 સાથે થશે બરાબર xનો વર્ગ ઓછા 2x ઓછા 7x વત્તા 14 બરાબર xનો વર્ગ ઓછા 9x વત્તા 14। 5 x કૌંસમાં x વત્તા 3 બરાબર ખાલી જગ્યા। વિદ્યાર્થી મિત્રો અહીં ગુણાકાર કરતા xનો વર્ગ વત્તા 3x જવાબ મળશે। 6 3xનો વર્ગ ગુણ્યા 4xy બરાબર ખાલી જગ્યા। અહીં ગુણાકાર કરતા 3 ચોક 12 12xનો ઘન y। 7 4x કૌંસમાં x ઓછા y વત્તા 1 બરાબર ખાલી જગ્યા। ગુણાકાર કરતા 4xનો વર્ગ ઓછા 4xy વત્તા 4x। 8 3x ઓછા 2y વત્તા કૌંસમાં 5x ઓછા 3yનું સાદુરૂપ ખાલી જગ્યા થાય બરાબર 3x ઓછા 2y વત્તા 5x ઓછા 3y બરાબર 8x ઓછા 5y। 1 બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર 2πr કૌંસમાં r વત્તા h। 2 નળાકારના પાયાનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર πr વર્ગ। 3 સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર l ની 3 ઘાત છે। 4 સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર 6l વર્ગ છે। 5 લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર v બરાબર l ગુણ્યા b ગુણ્યા h। 6 લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર 2 કૌંસમાં lb વત્તા bh વત્તા hl। 7 લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ l ગુણ્યા b। 8 ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર a બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે। જો આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। 1 5 પુસ્તકોની કિંમત 60 રૂપિયા હોય તો 9 પુસ્તકોની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય। અહીં પુસ્તક 5 9 કિંમત 60 બરાબર કેટલા? x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2 બરાબર 5 છેદમાં 60 બરાબર 9 છેદમાં y2 y2 બરાબર 9 ગુણ્યા 60 છેદમાં 5 બરાબર 108 રૂપિયા। 2 11 નોટબુકની કિંમત 198 રૂપિયા હોય તો 10 નોટબુકની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય। નોટબુક 11 10 કિંમત 198 કેટલા? x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2 11 છેદમાં 198 બરાબર 10 છેદમાં y2 y2 બરાબર 10 ગુણ્યા 198 છેદમાં 11 બરાબર 180 રૂપિયા। 3 9 માણસો એક દિવાલ ચણતા 6 દિવસ લાગે તો 6 માણસોને તે કામ પૂરું કરતા ખાલી જગ્યા દિવસ લાગે। માણસ 9 6 દિવસ 6 કેટલા? x1 y1 બરાબર x2 y2 અહીં વ્યસ્ત પ્રમાણ આપેલ છે। 9 ગુણ્યા 6 બરાબર 6 ગુણ્યા y2 y2 બરાબર 9 ગુણ્યા 6 છેદમાં 6 બરાબર 9 દિવસ। 4 3 કડિયાને એક કામ કરતાં 4 કલાક લાગે તો આ કામ 12 કડિયાને ખાલી જગ્યા કલાકમાં પૂરું કરી શકે। કડિયા 3 12 કલાક 4 કેટલા? x1 y1 બરાબર x2 y2 વ્યસ્ત પ્રમાણમાં છે। 3 ગુણ્યા 4 બરાબર 12 ગુણ્યા y2 y2 બરાબર 3 ગુણ્યા 4 છેદમાં 12 બરાબર 1 કલાક। 5 જો x અને y સમપ્રમાણમાં હોય તો xના છેદમાં y અચળ હોય। 6 જો x અને y વ્યસ્ત પ્રમાણમાં હોય તો xy અચળ હોય। 7 x અને y સમપ્રમાણમાં છે। જો x બરાબર 5 હોય તો y બરાબર 25 છે। જો x બરાબર 15 હોય તો y બરાબર ખાલી જગ્યા x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2 5 છેદમાં 25 બરાબર 15 છેદમાં y2
y2 બરાબર 15 ગુણ્યા 25/5 બરાબર 75. 8 x અને y વ્યસ્ત પ્રમાણમાં છે. જો x બરાબર 10 હોય તો y બરાબર 300 છે. જો x બરાબર 200 હોય તો y બરાબર ખાલી જગ્યા. x1 y1 બરાબર x2 y2 10 ગુણ્યા 300 બરાબર 200 ગુણ્યા y2. y2 બરાબર 10 ગુણ્યા 300/200. છેદ ઉડાડતા જવાબ મળશે 15. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. 7x² + 7x + 5x + 5y બરાબર x² + xy + 5x + 5y બરાબર x (x + y) + 5 (x + y) બરાબર x + y (x + 5). 6ab² અને 12a² માં સામાન્ય અવયવ ખાલી જગ્યા છે. અહીં 6ab² બરાબર 6 ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b. 12a² બરાબર 6 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા b. સામાન્ય અવયવ 6ab. પ્રશ્ન 2બ. નીચેના દાખલા ગણો. 1. સૂરજ પાસે અમુક રકમ હતી, તેમાંથી તેણે 80% રકમનો ખર્ચ કર્યો. જો સૂરજ પાસે 1600 વધ્યા હોય તો પહેલાં તેની પાસે કેટલી રકમ હતી? ધારો કે સૂરજ પાસે x રકમ છે. ખર્ચ બરાબર 80%. વધેલ રકમ 100% ઓછા 80% બરાબર 20%. અહીં 20% બરાબર 1600 રૂપિયા. તેથી 100% બરાબર કેટલા? 100 ગુણ્યા 1600 છેદમાં 20 બરાબર 8000. જવાબ: સૂરજ પાસે પહેલા રૂપિયા 8000 હતા. એક ગામની કુલ વસ્તીના 60%ને ક્રિકેટ અને 20%ને ફૂટબોલ પસંદ છે. બાકીના લોકોને અન્ય રમતો પસંદ છે. જો અન્ય રમતો પસંદ કરનાર 3000 માણસો હોય તો ગામની કુલ વસ્તી કેટલી હશે? ક્રિકેટ 60%, ફૂટબોલ 20%. અન્ય રમત માટે 100% ઓછા 60% વત્તા 20% બરાબર 100% માઇનસ 80% બરાબર 20%. અહીં 20% એ 300 માણસ, તેથી 100% બરાબર કેટલા? 100 ગુણ્યા 300 છેદમાં 20 બરાબર 15000. જવાબ: ગામની કુલ વસ્તી 15000 હશે. એક ડ્રેસની છાપેલી કિંમત 2500 રૂપિયા છે. વેપારી છાપેલી કિંમત પર 20% વળતર આપે છે. તો ડ્રેસ ખરીદવા માટે કેટલી રકમ આપવી પડે? ધારો કે છાપેલી કિંમત ₹100, તેમાં વળતર ₹80. ₹100 પર વળતર બરાબર 20 રૂપિયા. 100 પર વળતર 20 રૂપિયા, તેથી 2500 પર વળતર બરાબર કેટલું? 2500 ગુણ્યા 20 છેદમાં 100 બરાબર 500. હવે આપવી પડતી રકમ 2500 ઓછા 500 બરાબર 2000. જવાબ: ડ્રેસ ખરીદવા 2000 રૂપિયા આપવા પડે. ટીવીની વેચાણ કિંમત ₹26000 છે. તેના પર 8% GST આપવો પડે છે. તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? ટીવીની વેચાણ કિંમત ₹26000, GST બરાબર 8%. ₹100 માં 8% GST, તો 26000 માં કેટલો? 26000 ગુણ્યા 8 છેદમાં 100 બરાબર 2080. કુલ રકમ બરાબર 26000 ટીવીની કિંમત વત્તા 2080 GST બરાબર 2080. જવાબ: ટીવી માટે ₹2080 આપવા પડે. 2. નીચેના પ્રશ્નોના જવાબ લખો. 1. ₹1500નું 8% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. અહીં P 15000, R 8%, N 2 વર્ષ. સાદું વ્યાજ I બરાબર PRN/100. સૂત્રમાં કિંમત મૂકતા 15000 ગુણ્યા 8 ગુણ્યા 2 છેદમાં 100. છેદ ઉડાડતા જવાબ મળશે 2400. જવાબ: સાદું વ્યાજ ₹2400 થાય. ₹28000નું 7% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. અહીં P 28000, R 7%, N 3 વર્ષ. સાદું વ્યાજ I બરાબર PRN/100. સૂત્રમાં કિંમત મૂકતા 28000 ગુણ્યા 7 ગુણ્યા 3 છેદમાં 100. છેદ ઉડાડતા જવાબ મળશે 5880. જવાબ: સાદું વ્યાજ ₹5880 થાય. ₹41000નું 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. P 41000, R 5%, N 2 વર્ષ. I બરાબર PRN/100. સૂત્રમાં કિંમતો મૂકતા 41000 ગુણ્યા 5 ગુણ્યા 2 છેદમાં 100. છેદ ઉડાડતા I બરાબર 4100 જવાબ મળશે. ₹52000નું 6% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો.
અહીં પી બરાબર 52,000, આર બરાબર 6%, એન બરાબર 3 વર્ષ. આઈ બરાબર PRN છેદમાં 100. સૂત્રમાં કિંમતો મૂકતા 52,000 ગુણ્યા 6 ગુણ્યા 3 છેદમાં 100. જવાબ મળશે આઈ બરાબર 9,360 રૂપિયા. રૂપિયા 6,000 એક સરાફી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5%ના દરે મૂક્યા. 2 વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે? અહીં પી બરાબર 6,000, આર બરાબર 5%, એન બરાબર 2. સૂત્રમાં કિંમતો મૂકતા 6,000 કૌંસમાં 1 વત્તા 5 છેદમાં 100 આખા કૌંસનો વર્ગ, 6,000 કૌંસમાં 100 વત્તા 5 છેદમાં 100 આખા કૌંસની 2 ઘાત, 6,000 કૌંસમાં 105 છેદમાં 100 કૌંસનો વર્ગ, 6,000 ગુણ્યા 105 છેદમાં 100 ગુણ્યા 105 છેદમાં 100. એ બરાબર 6,615. 2. એક ગામની વસ્તી 50,000 છે. દર વર્ષે 5% પ્રમાણે વસ્તી વધારો થાય છે. તો 2 વર્ષના અંતે ગામની વસ્તી કેટલી હોય? અહીં પી બરાબર 50,000, આર બરાબર 5%, એન બરાબર 2. સૂત્રમાં કિંમતો મૂકતા 50,000 કૌંસમાં 1 વત્તા 5 છેદમાં 100 આખા કૌંસનો વર્ગ, 50,000 કૌંસમાં 100 વત્તા 5 છેદમાં 100 આખા કૌંસનો વર્ગ, 50,000 કૌંસમાં 105 છેદમાં 100 આખા કૌંસનો વર્ગ, 50,000 ગુણ્યા 105 છેદમાં 100 ગુણ્યા 105 છેદમાં 100. જવાબ મળશે 55,125. 3. વિપુલ એક ગાડી રૂપિયા 2 લાખની ખરીદી. આ ગાડીની કિંમતમાં દર વર્ષે 10% પ્રમાણે ઘટતી જાય. તો 3 વર્ષને અંતે ગાડીની કિંમત કેટલી હોય? અહીં પી બરાબર 2 લાખ, આર બરાબર -10%, ઘટાડો હોવાથી માઇનસ, એન બરાબર 3. ગાડીની કિંમત 1,45,800 રૂપિયા હોય. રૂપિયા 80,000 એક સરાફી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5%ના દરે મૂક્યા. 2 વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે? અહીં પી બરાબર 80,000, આર બરાબર 5%, એન બરાબર 2 વર્ષ. કિંમત મૂકતા 80,000 કૌંસમાં 1 વત્તા 5 છેદમાં 100 કૌંસનો વર્ગ, 80,000 કૌંસની અંદર 100 વત્તા 5 છેદમાં 100 કૌંસનો વર્ગ, 80,000 ગુણ્યા 105 છેદમાં 100 કૌંસનો વર્ગ, 80,000 ગુણ્યા 105 છેદમાં 100 ગુણ્યા 105 છેદમાં 100. એ 8 ગુણ્યા 105 ગુણ્યા 105. જવાબ મળશે 88,200. 2 વર્ષના અંતે વ્યાજ સહિત રૂપિયા 88,200 મળે.